હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વધુ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના ખેરબ્રહ્મા, વડાલી, વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના પગલે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે। ખેડૂતોને પાકનું ભારે નુકસાન થયું છે। બીજી તરફ ડ્રીપ સહિત ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે। જોકે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે। સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેરબ્રહ્મા સહિત વિજયનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદના પગલે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં ભારે પાણી ભરાયા છે, તો બીજી તરફ ખેરબ્રહ્મા તેમજ વડાલી વિસ્તારમાં એક જ રાતમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાતા કેટલાય ખેડૂતોને વ્યાપક નુકસાન સર્જાયું છે। એક તરફ ઊભા ખેતરોમાં નાખવામાં આવેલી ટપક સિંચાઈની ડ્રીપ પાણીમાં તણાઈ ચૂકી છે, તો બીજી તરફ ઊભી ખેતીમાં હજુ પણ પાણી ભરાવાના પગલે મોટાભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। ત્યારે સ્થાનિક કક્ષાએ ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે સર્વે કરી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। સાબરકાંઠાના ઈડર તેમજ વડાલી વિસ્તારમાં 8 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના પગલે મગફળી, કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિ આવી રહી છે। જોકે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ યથાવત રહેતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન રહેતો વરસાદ વ્યાપક નુકસાની લાવી શકે તેમ છે, જેના પગલે ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે સર્વે આધારિત સહાયની માંગ કરી રહ્યા છે। જોકે સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેરબ્રહ્મા સહિત વિજયનગરમાં વિસ્તારમાં ભારે વરસાદના પગલે કેટલાય ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે, તેમજ આવનારા સમયમાં પણ હજુ ભારે વરસાદ થાય તો કેટલાય ખેડૂતો માટે નુકસાનીનો સમય બની રહે તેમ છે। ત્યારે ખેરબ્રહ્માના ધારાસભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ સ્થાનિક કક્ષાએ ખેડૂતોના ખેતરની મુલાકાત કરી છે, તેમજ ખેતીની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થયા બાદ હવે રાજ્ય સરકારમાં રજૂઆત કરનાર છે। જોકે ખેડૂતોને થયેલું નુકસાન આવનારા સમયમાં સર્વે કરાયા બાદ સહયોગ સ્વરૂપે આપવામાં આવે તો ખેડૂતો માટે આ સહાય નિષ્ફળ બની રહેલી ખેતી માટે આશારૂપ બની રહે તેમ છે। સાબરકાંઠામાં થયેલા ભારે વરસાદના પગલે કેટલાક ખેડૂતોને ભારે ભોગવવાનું આવ્યું છે, ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેટલો અને કેવો સહયોગ અપાય છે એ તો સમજ બતાવશે। ખેડૂતોની તૈયારીઓ નથી અને એ પહેલાં વરસાદ ચાલુ થયો, પહેલા તબક્કા સાબરકાંઠામાં ઈડર, વડાલી, ખેરબ્રહ્મામાં વરસાદ વધારે પડ્યો, એની વડાલીમાં વધારે 12 થી 13 ઇંચ વરસાદ પડી ગયો એક રાતમાં, ખેતરો ધોવાઈ ગયા અને એના કારણે ખેતીની તૈયારીઓ ચાલુ તો ખેડૂતો ખેતીની તૈયારી કરતા હતા, જેને મૂક્યું એના પર વરસાદ આવ્યો જો ખેતી પીળી પડી ગઈ અને ખેતરમાં બધું ધોવાણ થઈ ગયું અને આ સાલની બધી ખેતી હાલ વરસાદની આગાહીઓ ચાલુ છે, હાલે વરસાદ ચાલુ છે, હાલ ખેતરોમાં પાણી ભરાયેલું છે અને સરકારોનું સર્વે કરી અને સારું વળતર આલે એવી અમારી આશા છે। જિલ્લાની અંદર વડાલી તાલુકો, ખેરબ્રહ્મા તાલુકાની અંદર સતત 15 દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। એક દિવસમાં 15 ઇંચનો વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ 10 તારીખ સુધી વરસાદ રહેશે। આમ ને આમ જો વરસાદ રહેશે તો ખેડૂતોને ખૂબ મોટી પ્રમાણમાં નુકસાન થશે અને જે વરસાદ પડી રહ્યો છે એના કારણે આજે ખેતરની અંદર પાળા પણ ધોવાણા, ડ્રીપ પદ્ધતિ પણ ધોવાણી જતી રહી છે અને ખેતરની અંદર જે પાક વાવેતર કરેલું હતું જેમાં શાકભાજી છે, કપાસ છે, એનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે। આમ ને આમ ચાલુ રહેશે તો ખેતીને મોટા પ્રમાણે નુકસાન છે અને ખેડૂતોને ખેતરની અંદર જે જમીનનું પણ ખૂબ જ મોટા પ્રમાણે નુકસાન છે। તો મારી સરકારને એક જ આશા છે કે આનું સર્વે કરી